ઉત્તરાયણ પર્વને હવે ગણતરીના જ દિવસો બાકી છે ત્યારે માંડવી પતંગ બજારમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। શહેર પોલીસ કમિશનર નરસિંહા કોમરની માર્ગદર્શન હેઠળ વાડી પોલીસ અને પીસીબીની સંયુક્ત ટીમ દ્વારા આજે એક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। ચાઇનીઝ દોરા અને ટુક્કલના વેચાણ પર રોક લગાવવા માટે આ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। શહેર પોલીસ કમિશનર નરસિંહા કોમરના માર્ગદર્શન હેઠળ ચેકિંગ હાથ ધરાયું છે। ચાઇનીઝ દોરા અને ટુક્કલના મામલે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। વાડી પોલીસની ટીમ અને પીસીબીની ટીમે સંયુક્ત રીતે માંડવી પતંગ બજારમાં ચેકિંગ હાથ ધર્યું છે। વાડી પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર જે.આર. ગામિત દ્વારા વેપારીઓને ચાઇનીઝ દોરા કે ટુક્કલ ન વેચવામાં સમજણ પણ આપવામાં આવી છે। जो मेन बाजार में तो खबर है कि पुलिस वाला आता है मेन बाजार में ना संयुक्त कार्यवाही કરવામાં આવી રહી છે। શહેર પોલીસ કમિશનર આજરોજ વાડી વિસ્તારમાં ગેલીગેટ વિસ્તાર આવેલ છે, ત્યાં ચાઇનીઝ ટુક્કલ, ચાઇનીઝ દોરા અને વધુ કાચની દોરી વેચાણ થતું હોય તેનું ચેકિંગ હાથ ધરવામાં આવેલ છે। શું કાર્યવાહી કરવામાં આવી છે? શું કરાયું એટલે કે ચાઇનીઝ દોરા, ચાઇનીઝ ટુક્કલથી વધુ પડતા કાચનો ઉપયોગ કરવાની દોરી હોય તો એમાં જાહેરનામા ભંગનો ગુનો દાખલ કરવામાં આવે છે અને આ બાબતે પોલીસ કમિશનર શ્રી વડોદરાનાઓએ 7/11/2025ના રોજ જાહેરનામું બહાર પાડવામાં આવે છે। એ પ્રમાણે કાર્યવાહી કરવામાં આવે છે। કોને સાથે રાખી કઈ ટીમો? આજે વાડી પોલીસ સ્ટેશન તથા પીસીબીને સાથે રાખીને ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। વેપારીઓને શું સમજ આપવામાં આવે? વેપારીઓને સમજ આપશું કે ચાઇનીઝ દોરા કે ચાઇનીઝ ટુક્કલ કે વધુ પડતા ગ્લાસની દોરીઓનું વેચાણ કરશો નહીં અને લોકોને પણ સાથે સાથે અપીલ કરીએ છીએ કે આવી દોરી ખરીદશો નહીં કે જેથી કોઈનો જીવ જોખમમાં ના મુકાય કે કોઈનું મૃત્યુ ના થાય।